હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માટેલધામ ખોડિયાર. रोम रोम भाइयों। અહીંયા આપણે પાછળ આપણી બસ છે અને બધા માણસો નીચે ઉતરે છે. હળવું અમારે બધા નીચે ઉતરી જાય એટલે અહીંયાથી થોડુંક દૂર મંદિર છે, આપણે હાલીને પહોંચી જઈશું. ત્યાં જઈને હમણાં દર્શન કરવાના છે માતાજીના માં ખોડિયારના. તો હમણાં ત્યાં જઈને ભેગા થઈ તો બના રહેજો આપણે વ્લોગમાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ મંદિર તરફ ધીમે ધીમે. અમારે હાજર થઈ ગયા છે બધા. હવે અહીંયા જ મંદિર છે આગળ, ત્યાં જઈને હમણાં દર્શન કરી. આ આપણે બજાર છે, માટેલની બજાર છે. અહીંયા મંદિર છે, આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે. હવે ગેટ અહીંયાથી થોડુંક જ દૂર છે. લઈ કાક હમણાં પેલા દર્શન કરી લઈ, પછી કાંક રમકડા કે એવું કાંઈ લઈ. બરોબર, તો આ છે આપણે, જો અહીંયા ગેટ આવી ગયો છે. આ ગેટ છે આપણે, જુઓ તમે. આ શ્રી ખોડિયાર માટેલધામ. હમણાં ગેટની અંદર એન્ટ્રી કરી દઈએ આપણે, બરોબર. એટલે દર્શન કરી લઈએ મસ્ત મજાના. અડધા લોકો વયા ગયા છે ને અડધા લોકો હાલ્યા આવે છે. ત્યાં જઈને દર્શન કરીએ. તો હાલો હું તમને દર્શન કરાવું. હેલો મિત્રો, તો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ. એમાં એવું થયું, ત્યાં કાંઈ શૂટ કરવા દીધું નહીં, ઉતારવા દીધું નહીં, કેમ કે ત્યાં માતાજીનો શણગાર ચાલુ હતો. એટલે એ ભાઈ એ લોકોએ આપણને શૂટ કરવા ન દીધું, ઉતારવા ન દીધું, ત્યાં ફોટો શૂટ ન દીધું, બંધ હતું. તો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને ગેટની બહાર નીકળી ગયા છીએ. હવે માટેલની બજારમાં આવી ગયા છીએ ખરીદી કરવા. તો હમણાં જે કાંઈ ખરીદી કરી તો તમને દેખાડીએ અમે, બરોબર. તો બને રહેજો આપણા વ્લોગમાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે માટેલની બજારમાં ખરીદી કરતા હતા છે. આપણને મિત્ર મળી ગયા છે, આપણા ગામના છે. બાપુ બાપુ ક્યાં ભાઈ? આ જો પાણી બોટલ લેતા હું. બાપુ જાય છે પાણી લેવા. બધા લેવા અમારા ગામના બાપુ છે, અહીંયા ભેગા થઈ ગયા છે. રેતો છે એ મોરબી, પણ અહીંયા આપણને મળવા આવ્યા છે ખાસ કરીને. તો અત્યારે સોડા બોડા પી માવો ખાઈ, બરોબર. મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધરા પાસે. આ છે આપણે અંદર એન્ટ્રી કરીને ત્યાં પહેલા તો મગર આવે છે આપણે માતાજીની, જે આ વાહન છે આપણે ખોડિયાર માતાજીનું. એના દર્શન કરી થોડા કાગળ આલી એટલે અહીંયા ધરો આવે છે માતાજીનો. જો આ ધરો છે. તો હમણાં આપણે પણ આજે બધા પગ ધોવે છે, આપણે આરા ધોઈ નથી. હેલો મિત્રો, તો અત્યારે આપણે અહીંયા માટેલધામ ખોડિયારમાંના ખૂબ સરસ દર્શન કર્યા છે બધાએ. બહુ મજા આવી ગઈ અહીંયા મંદિરે આવ્યો. અહીંયા આપણે તમે એકવાર આવો જરૂર ને જરૂર દર્શન કરવા માટે. પાછળ જે દેખાય ને એ ધરો છે આપણે ખોડિયાર માતાજીનો. એની ખોડિયાર માતાજીનો ધરો છે એ આપણે મહંત શ્રી પીપળાળે જયેશગીરી સમજાવે છે આ ધરાનું મહત્વ શું છે. એ તો શું છે જયેશભાઈ? આપણે અહીંયા મહારાજ રાજેશ્વરી ખોડિયારના બેસણા છે, ખોડિયારમાંના. અને અહીંયા ખૂબ મંદિરની સામે જ માનો ધરો છે, માં ખોડિયાર માનો. ઐતિહાસિકની અંદર એવું છે કે માં ખોડિયાર ખોડલમાં જ્યાં માના દર્શન કરીને આવો એટલે માં રાજપરા જાવ કેમ રાજપરા ધરો છે એમ. ખોડિયારમાંનું જ્યાં સાનિધ્ય હોય ત્યાં ધરો તો ફરજિયાત હોય જ છે. તો ફેમિલી સાથે બાળકોને લઈ અને માતાજીના દર્શન કરવા માટે સૌ ભાઈ ભક્તોને પધારો. એક પર જરૂર બાળકોને દર્શન કરવા લાવજો. અને હવે મેં અહીંથી સરા મેરડીમાં તરફ માં સાક્ષાત રાજેશ્વરી મેરડીમાંના દર્શન કરવા જવા જઈ રહ્યા છીએ. આપ પણ સર્વોને દર્શન કરાવજો. જય માં ખોડિયાર. તો અત્યારે આપણે સરા પહોંચી ગયા છીએ મેરડી માતાજીના મંદિરે. તો હવે અહીંયા હું એક આગળ નીકળી ગયો છું, બાકીના બધા પાછળ છે. એ આવે એટલે એની હારો આપણે દર્શન કરવા જવાના છે. બહુ મસ્તીનું મંદિર છે. તો હમણાં અંદર જઈને બધાને દર્શન કરાવું. તો બનાવી દેજો આપણા વ્લોગમાં.
અંદર આપણે દર્શન કરી લીધા હતા અમે બધાએ, કેમ કે અંદર કાંઈ ઉતારવા જ નથી દેતા, ફોટો નથી પાડવા દેતા. એટલે બહારથી મેં વિડીયો લીધો છે એ તમને હું બતાડીશ. તો બધાએ દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી નીકળી જવાનું છે આપણે બસેથી નીકળી જવાનું છે સીધું ચોટીલા. જો બાઇકમાં આવી છે તો દર્શન થાય છે માતાજીના, નગર પછી ત્યાંથી નીકળી જવું આપણે સીધા ઘરે. તો બનાવી દો આપણા વિલોકમાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. ચોટીલાની અંદર જ છીએ આપણે, કારણ કે હવે અહીંયા જમી લેવાનું છે. તો બધા ઉતરી ગયા છે નીચે, પાછળ જે હોટલ છે ત્યાં પણ આપણે જમી લઈ. જમીન પછી દર્શન તો નથી કરવાના, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. એટલે અહીંયાથી સીધું નીકળી જવાનું છે ઘરે. તો હવે અહીંયા જમી લઈ, પછી અહીંયાથી સીધા નીકળી જઈએ બરોબર સીધા ઘરે. તો હાલો આપણે અત્યારે પેલા જમી લઈ, પછી આગળ ભેગા થાય. આ હોટલ છે, હવે હોટલમાં જઈને તમને દેખાડું શું શું જમવાનું છે. એક હોટલ છે બરોબર. તો હમણાં અંદર જઈને આપણે ભેગા થાય. તો આપણે અંદર આવીને હોટલની અંદર બેસી ગયા છીએ. સપના હોટલ છે આપણે. કઈ હોટલ છે? સપના હોટલ. સપના હોટલ છે. અમારે વિશાલભાઈ આવ્યા હતા પેલા અંદરની. દૂધનો ગ્લાસ આપે છે. હા હા, બહુ સસ્તું ન લઈ લેવાય. ઈ કરાય, આ ન કરાય. બેસી ગયા છીએ. હમણાં જમવાનું આવે હમણાં આવે એટલે ધમરોળી નાખવાનું. ભૂખ લાગી છે, થાળી હમણાં આવ્યું ભેગું ખાઈ જવાનું છે. તો હમણાં જમી લઈએ બરોબર. તો અત્યારે અમે તો જો બેઠા હતા, આપણે બાપુની આવી ગયા છે અહીંયા જમવા માટે અમારી હારવાર સાથે હોટલમાં. તો આ એની ફેમિલી છે અમારે બાપુની એની. તો હવે અહીંયા નિરાતે જમી લઈએ બધા બરોબર. કમ્પ્લીટ જમીન પછી આપણે અહીંથી સીધું નીકળી જવાનું છે સુરનગર. તો હવે અહીંયા જમી લઈએ, પછી બહાર ભેગા થઈ, પછી ત્યાંથી બસમાં અને ત્યાંથી વયા જઈએ સીધા સુરનગર. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ગામમાં રિટર્ન સુરનગર. તો અત્યારે હું ઉતરીને અહીંયા આવી ગયો છું નીચે. જો આ આપણું ગામ છે સુરનગર. કમ્પ્લીટ પહોંચી ગયા છે. ને આ પાછળ પડી આપણી કેદારનાથ બસ છે. બહુ મસ્તીની બસ છે, બહુ મજા આવે આપણને આમાં ટ્રાવેલિંગ કરવાની. ખૂબ જ સરસ બસ છે. આપણા જયેશભાઈના મિત્રની બસ છે. ખૂબ જ મસ્તીની બસ છે અને એમાં ફરવાની પણ બહુ મજા આવી. આપણી યાત્રા અહીંયા સફળ રીતે પૂર્ણ થઈ છે ગણપતિ દાદાના આશીર્વાદથી, કોઈ પણ વિઘ્ન આવ્યા વગર. તો હવે અહીંયા આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આવા નવા વ્લોગ આપણા આ ચેનલ ઉપર આવ્યા કરશે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.